બનાસકાંઠાના પાલનપુર પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બની ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસને ઉડાવવા માટેની ધમકી મળી અને પાસપોર્ટ ઓફિસને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। સુરક્ષાના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવવામાં આવી છે। हमारी सर्कल ऑफिस में एक धमकी मળી છે ईमेल मार्फते એ પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે ને મે બી 12:30 વિસ્ફોટ થઈ શકે એટલે સુરક્ષાના ભાગરૂપે અમે આખું અમારું પ્રીમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી પોસ્ટ ઓફિસ તેમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જો કે આ પોસ્ટ ઓફિસમાં આવેલું છે પાસપોર્ટ ઓફિસ પણ સાઈડમાં આવેલી છે। તમામ જે ઓફિસો અત્યારે તો ખાલી કરે। જો કે વાત કરો તો આ ઓફિસને અત્યારે તો મેલ મળ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે તમામ કર્મચારી તેમજ તમામ અરજદારો અત્યારે ઓફિસની બહાર કાઢી એટલે કે ઓફિસથી બહાર કાઢી રોડ ઉપર આવે તમામ ઓફિસો અત્યારે તો ખાલી કરે। જો કે વાત કરો દૂર દૂરથી આવતા અરજદારો અત્યારે તો પોતાના કામ માટે આવે ત્યારે અત્યારે તેમને ધક્કો ખાવી પડી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક જે એકવાર ફરી પાલનપુરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે તો તમામ ટીમો અહીંયા સુરક્ષાની ટીમો અહીંયા પહોંચવા તૈયારી છે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।